સુરતથી સમાચાર આવી રહ્યા છે। સુરતના લીંબાયતમાં એસઆઈઆરની કામગીરીને લઈને બોગસ પ્રચાર કરવામાં આવ્યો। રિક્ષામાં લાઉડસ્પીકરથી બોગસ પ્રચાર કરવામાં આવ્યો। બોગસ પ્રચાર કરનારા કોણ છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। બોગસ પ્રચારમાં કહ્યું કે ફોર્મ ન ભરનાર અનેક લાભથી વંચિત રહેશે। પ્રચારમાં આ વાત કહેવામાં આવી છે। આધાર, પેન, રાશન, આયુષ્યમાનના લાભ નહીં મળે તેવી વાત કહેવામાં આવી છે। લીંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગીરી આસપાસનો આ વિડીયો છે। રિક્ષામાં કોઈ પણ પક્ષ, સંગઠન કે જૂથનું નામ, બેનર કે ધ્વજ નહોતો। વાયરલ વિડીયોને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે। शुरू किया गया है, जिसके तहत बीएलओ अधिकारी आपके घर से जाकर फॉर्म भरवाने के लिए आ रहे हैं। आप उन्हें फॉर्म भरवाने में मदद करें और यह फॉर्म भरकर जल्द से जल्द बीएलओ अधिकारी तक जमा कराएं। अगर यह फॉर्म भरकर आप बीएलओ अधिकारी तक नहीं जमा कराते हैं तो आपका आधार कार्ड, वोटिंग कार्ड व आयुष्मान कार्ड जैसे पहचान पत्र रद्द कर दिए जाएंगे। इसलिए यह वोटिंग कार्ड बनाना अति आवश्यक है। अगर आप वोटिंग कार्ड नहीं बनवाते हैं तो आपका सभी सरकारी योजनाओं से તો માહિતી મેળવીશું। સંવાદદાતા અમિત જોડાયા છે ફોન લાઈન ઉપર। અમિત, જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે, પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે કે કોઈ બીએલઓ દ્વારા જ આ પ્રકારેનું કરવામાં આવ્યું કે જેથી કરીને લોકો સમયસર ફોર્મ ભરે અને ફોર્મ આપી દે। તપાસમાં શું સામે આવ્યું? જી ચોક્કસથી હજુ આ બાબતે તપાસ ચાલી રહી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે લીંબાયત વિસ્તાર કે જ્યાં સૌથી ઓછા ફોર્મ છે તે પરત આવી રહ્યા છે, ત્યારે લીંબાયત વિસ્તારનો જ આ વિડીયો સામે આવ્યો છે કે એસઆઈઆર ફોર્મ જેમ નથી ભર્યા તેમને જે અલગ અલગ જે લાભો સરકાર દ્વારા આપવામાં આવે છે, રેશન કાર્ડના, આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડના, તે અટકી જશે તે પ્રકારની જાહેરાતો છે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પાન કાર્ડ ના પણ લાભો નહીં મળે, રાશનનું અનાજ પણ નહીં મળે, આ પ્રકારની જાહેરાતો વાળી રિક્ષા છે તે ફરી રહી છે। અને હાલ એક સીસીટીવી સામે આવ્યા છે। આ સીસીટીવી પર કોઈ પણ પ્રકારનો પક્ષ, સંગઠન કે પછી કોઈ જૂથનું નામ પણ છે લખવામાં નથી આવ્યું। એટલે સૌથી મોટી ચર્ચા એ છે કે આ રિક્ષા કોના દ્વારા ફેરવવામાં આવી છે। અને હાલ આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે કે એસઆઈઆરની કામગીરી વચ્ચે આ પ્રકારે કોના દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। જી અમિત, બીએલઓને જે અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે, તો એના કારણે લાગે છે કોઈ બીએલઓ દ્વારા જ આ પ્રકારની યુક્તિ અજમાવવામાં આવી હોય કે જેથી કરીને લીંબાયત વિસ્તારના લોકો ફોર્મ જલ્દી ભરીને આપી દે? જી ચોક્કસથી હું જણાવી દઉં કે લીંબાયત વિસ્તાર, જે લીંબાયત વિધાનસભા છે તે વિધાનસભામાં સૌથી ઓછા ફોર્મ ભરાયા હોવાની બૂમો છે તે વખતો વખત ઉઠી છે અને તેને જ લઈ તંત્ર દ્વારા બીએલઓ પર પણ વધારે પ્રેશર છે બનાવવામાં આવી રહ્યું છે। અને બીએલઓની અગાઉ પણ ઘણી ફરિયાદો હતી કે લીંબાયત વિધાનસભામાં તેમના પર વધારે પ્રેશર છે। કદાચ હોઈ શકે આવું કરવામાં આવ્યું હોઈ શકે છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે આ કામ બીએલઓ દ્વારા જ કરવામાં આવ્યું છે, કારણ કે જે રિક્ષા છે તેમાં પણ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા છે દેખાઈ રહી નથી। કોના દ્વારા કરવામાં આવ્યું છે તે પણ લખાયું નથી, માત્ર એક એનાઉન્સમેન્ટ થાય છે અને આ એનાઉન્સમેન્ટમાં સીધી અસર સરકારી લાભો પર જઈ રહી છે। એટલે જે તંત્ર દ્વારા પણ આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને તંત્રની તપાસ બાદ જ સામે આવશે કે આ રિક્ષા કોના દ્વારા ફેરવવામાં આવી છે અને તેનો હેતુ શું હતો। જી અમિત, આભાર વિગતો બદલ।